હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 8 ઇંગ્લિશ કમ્પોઝિશન ચેપ્ટર 5 વોકેબ્યુલરી ટેસ્ટિંગ. વોકેબ્યુલરી ટેસ્ટિંગ એટલે તમારું જ્ઞાન ભંડોળ કેટલું છે, તમારો શબ્દકોશ કેટલો સમૃદ્ધ છે એનું ટેસ્ટિંગ કરવાનું હોય. એટલે કે તમને કેટલું ઇંગ્લિશમાં, તમને ગ્રામરમાં કેટલું આવડે છે, તમારી પાસે નવા નવા સ્પેલિંગ તમને આવડે છે બોલતા. આ બધા ટેસ્ટિંગ એટલે કે કસોટી, તમારી જ્ઞાનની કસોટી, શબ્દકોશની કસોટી એ આ પાઠમાં છે. બરાબર. તમે 7મા ધોરણમાં ગ્રામરમાં ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, વિશેષણ, આ બધા ગ્રામરના જે પદો છે એ શીખી ગયા હશો. તો એ પદોનો ઉપયોગ કરી અને અહીંયા જે ફકરા આપ્યા છે એ ફકરામાં જે ખાલી જગ્યા છે એની બાજુમાં જે કૌંસ આપ્યો છે એમાં કૌંસમાં ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ છે અથવા વિશેષણ, કોઈ એ રીતે શબ્દો આપ્યા છે. તો ખાલી જગ્યામાં કયો શબ્દ યોગ્ય રૂપે આવશે એ આપણે મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો મિત્રો, આપણે ચેપ્ટર 5 વોકેબ્યુલરી ટેસ્ટિંગ શીખવાની શરૂ કરીએ. સૂચના છે: ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય. તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એક્સરસાઇઝ પહેલી. Birbal found a man who was poor and needed money for the of his wife. એટલે કે ખાલી જગ્યા. તો હવે પહેલી ખાલી જગ્યામાં કૌંસમાં આપ્યા છે ટેરિબલ અને ટેરિબલી. ટેરિબલી વિશેષણ ટેરિબલ વિશેષણ છે, ટેરિબલી ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણ એટલે શું? વિશેષણમાં ક્રિયા કેવી રીતે થઈ છે અથવા ક્રિયાનો ભાવ શું દર્શાવે છે એ દર્શાવતા શબ્દો શું છે? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણને એલવાય લગાડવાથી જે પ્રત્યય બને તે ક્રિયા વિશેષણ કહેવાય. તો ટેરિબલી એટલે અત્યંત જરૂરિયાત હોવી, અત્યંત ગરીબ હોવો. એલવાય એટલે વધારે પડતું અથવા કે ક્રિયા કેવી રીતે થઈ રહી છે દર્શાવતા શબ્દો. તો બિરબલ ફાઉન્ડ અ મેન. ફાઉન્ડ એ ફાઇન્ડનું ભૂતકાળ. બિરબલને એક એવો ગરીબ માણસ મળ્યો, ખાલી જગ્યા. તો પુઅર જે વિશેષણ છે એમાં શું આવશે? ટેરિબલ કે ટેરિબલી? વોઝ ટેરિબલી પુઅર, અત્યંત ગરીબ હતો. એન્ડ નીડેડ મની અર્જન્ટલી, ખૂબ જ એને તાત્કાલિક જરૂર હતી. એટલે શું આવશે? અર્જન્ટલી. ફોર ધ ઓફ હિઝ વાઇફ. ત્રીજી ખાલી જગ્યામાં ફોર ધ એટલે કે ટ્રીટિંગ એ ક્રિયાપદ છે, સારવાર કરવી, ટ્રીટમેન્ટ સારવાર. એ તો આમાં શું આવશે? ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ હિઝ વાઇફ. સિકનેસ એટલે બીમારી અને સિક એટલે બીમાર. તો બીમાર આવશે ને, તો ફોર હિઝ વાઇફમાં શું આવશે? સિક વાઇફ. ધ મેન અગ્રીડ ટુ સ્પેન્ડ એ નાઇટ ઇન ધ લેક. પુઅર એટલે ગરીબ ને પોવર્ટી એટલે ગરીબાઈ. તો હવે આ જે ગરીબ માણસને પૈસાની ખૂબ જરૂર હતી એટલે પછી તે સરોવરમાં, ઠંડીની સિઝનમાં હતી ને સરોવરમાં આખી રાત ઊભો રહેવા માટે તૈયાર થયો. એગ્રી બોલો, ઉચ્ચારમાં ફરક છે, અર્થ તો એક જ થાય છે, સંમત થવું. ઓકે. તો આમાં શું આવશે મિત્રો? ધ પુઅર મેન આવશે. પોવર્ટી એ ગરીબાઈ છે. ઓકે. હવે એક્સરસાઇઝ સેકન્ડ પર જઈએ. એ મેન એસ્ટોનિસ્ડ એન ઓલ્ડ ક્લર્જીમેન. ક્લર્જીમેન યાની કે પાદરી, સંત માણસ જે હોય ને તે. અને એસ્ટોનિસ્ડ એટલે
ટુ એસ્ટોનિશ નવાઈ પામવી, વિસ્મય થવો, આશ્ચર્યચકિત થવું. સોરી મિત્રો. તો હવે આ એક માણસની આગળના બે શબ્દો છે, બે ખાલી જગ્યા છે, એમાં વિશેષણ મૂકવાના છે. પહેલી ખાલી જગ્યામાં ફૂલ અને ફૂલિશ. ટુ મેક ફૂલ એટલે કે એને મૂર્ખ બનાવવો. ક્રિયા એ શું છે? ક્રિયાપદ. અને ફૂલિશ એટલે મૂર્ખ. અને યુથ એટલે યુવાન અને યંગ એટલે યુથ એટલે યૌવન અને યંગ એટલે યુવાન. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? આ ફૂલિશ યંગ મેન, ONE1 અને ONCE વન્સ. ONE1 એટલે એક અને ONCE વન્સ એટલે એક વખત. તો એક વખત માટે શું આવશે? વન્સ, ONCE. Astonished an old clergyman. A foolish young man once astonished an old clergyman. આ એક છોકરો મૂર્ખ હતો ને, એ એવી હરકત કરતો હતો, તો એની હરકતો જોઈ અને આ પાદરી જેવા વૃદ્ધ માણસ જે હતા એમને નવાઈ લાગી, આશ્ચર્ય થયું એની વાતોથી, એના હરકતોથી. સો હી સેડ, આઈ ડુ નોટ ડેશ ઇન ડેશ, આઈ કાન્ટ સી એન્ડ અન્ડરસ્ટેન્ડ. આઈ ડુ નોટ, પછી ખાલી જગ્યામાં બિલીફ કે બિલીવ. બિલીવ એ ક્રિયાપદ છે, માનવું, અને બિલીફ નાઉન છે, માન્યતા. તો અહીંયા શું આવશે મિત્રો? આઈ ડુ નોટ બિલીવ ઇન. નથિંગ એટલે કશું જ નહીં, અને એનીથિંગ એટલે કંઈ એક. તો આઈ ડોન્ટ બિલીવ ઇન એનીથિંગ. હું કશામાં નથી માનતો ક્યાં સુધી? આઈ કાન્ટ સી એન્ડ અન્ડરસ્ટેન્ડ. હું પોતે જોઉં અને સમજું નહીં ત્યાં સુધી હું કશું જ કંઈ માનતો નથી. ત્રીજી એક્સરસાઇઝ. ઇટ ઇઝ સેડ ધેટ વેન સોહરાબ ધ ડેશ ઓફ રુસ્તમ. તો હવે પહેલી ખાલી જગ્યામાં યુથ, આગળ આપણે આવી ગયો યૌવન, અને યંગ એટલે યુવાન. અને બીજી ખાલી જગ્યામાં SON સન એટલે પુત્ર, ને SUN સન એટલે મિત્રો સૂર્ય થાય. તો શું આવશે? ઇટ ઇઝ સેડ ધેટ વેન સોહરાબ ધ ખાલી જગ્યામાં શું આવશે? યંગ SON સન ઓફ રુસ્તમ વોઝ સ્લેઇન બાય ધ હેન્ડ્સ ઓફ હિઝ ડેશ ફાધર. તો સ્લેઇન એટલે કે એનાથી એ મરાઈ ગયો, એનાથી જ એના ખૂન થઈ ગયું. એની હાવ કેવી રીતે મરાયો એ આપણે નથી જતા. તો એ સોહરાબનો એક યુવાન દીકરો રુસ્તમ જેનું નામ હતું, તેના પોતાના જ હાથથી મરાઈ ગયો. તો હેન્ડ્સ ઓફ હિઝ ડેશ ફાધર, OWN ઓન એટલે પોતાનું, અને OWNER ઓનર એટલે માલિક. તો જ્યારે હેન્ડ્સ ઓફ હિઝ ઓન ફાધર, રુસ્તમ પોતાના જ પિતા દ્વારા મરાયો, એટલે શું આવશે આમાં? OWN ઓન. પછી હવે જ્યારે આવું ખોટું કામ થઈ ગયું એટલે બધા એને આશ્વાસન આપે છે. તો વોટ એવર ડેશ વોઝ ગિવન ટુ ધ ફાધર બાય પીપલ. એમાં પહેલે ખાલી જગ્યામાં ટુ કોન્સોલ એટલે આશ્વાસન આપવું, અને કોન્સોલેશન એટલે કે આશ્વાસન. તો અહીંયા નાઉન તરીકે ગમે એટલું એને લોકોએ આશ્વાસન એના પપ્પાને આપ્યું, બટ દે ફેલ ટુ પ્રોડ્યુસ એની ડેશ ઓન હિમ. કૌંસમાં છે ઇફેક્ટ, EFFECT, અને બીજો શબ્દ છે એફેક્શન, AFFECTION. ઇફેક્ટ એટલે અસર, અને એફેક્શન એટલે લાગણી, એકબીજાની પ્રત્યે આપણને જે લાગણી, પ્રેમ, માયા હોય તે. તો ફેલ ટુ પ્રોડ્યુસ એની ઇફેક્ટ ઓન હિમ, EFFECT. નાવ ફોર્થ પર. કુમાર સેડ, કુમાર કહે છે વન્સ. વન એટલે દરેક, કોઈ એક વ્યક્તિ નહીં, દરેકના. ડેશ આર્મ ઇઝ થીકર દેન વન્સ લેફ્ટ આર્મ. થીકર એ કમ્પેરેટિવ ડિગ્રી, થોડોક વધુ જાડો. દરેક વ્યક્તિનો જમણો હાથ ડાબા હાથ કરતાં થોડોક વધુ જાડો હોય છે. તો RIGHT આવશે કે WRIT? ઉચ્ચાર બંનેના સરખા છે, WRITE અને RIGHT બંનેના ઉચ્ચાર સરખા છે, રાઈટ. તો હાથ માટે છે, લખવું એવું નથી.
તો શું આવશે? RIGHT. બરાબર. તો આગળ, કુમાર સેડ વન્સ રાઇટ હેન્ડ ઇઝ આર્મ ઇઝ થિકર દેન વન્સ લેફ્ટ આર્મ. આઈ એમ ડેશ ઇટ ઇઝ. મને ખાતરી છે કે તેવું જ હોય. શ્યોરલી અને શ્યોર. આગળ મેં સમજાવ્યું ને, વિશેષણ, ક્રિયા વિશેષણ, બરાબર. તો એમાં શું આવશે? આઈ એમ શ્યોર ઇટ ઇઝ. મને ખાતરી છે કે તેવું જ હોય. દરેકનો જમણો હાથ થોડોક ભારી હોય, જાડે હોય. દેટ્સ ડેશ સેડ રહીમ. એવું હોય જ નહીં, એવું એ તું જે કહે છે ને એવું અશક્ય છે. તો ઇમ્પોસિબલ અને ઇમ્પોસિબિલિટી શું આવશે મિત્રો? ઇમ્પોસિબલ અશક્ય, અશક્યતા ઇમ્પોસિબિલિટી. તો દેટ્સ ઇમ્પોસિબલ. IMPOSSIBLE સેડ રહીમ. રહીમ કે ના, એવું ના હોય, અશક્ય જ છે. ધ ટુ આર્મ્સ મસ્ટ બી ડેશ ડેશ. તો બંને હાથ એક સરખા જાડા હોય. તો પહેલી ખાલી જગ્યામાં શું છે મિત્રો? કૌંસમાં ઇક્વલ અને ઇક્વલી. તો બંને હાથ એક આર્મ એટલે હાથ નહીં આવે મિત્રો. અહીંયા આપણે ખભા અને કોણીની વચ્ચેનો જે બાજુ કહીએ ને, એ આમ, એ પણ આપણે એને હાથ જ બોલીએ છીએ. એટલે આપણે હાથ પણ બોલીએ અથવા બાજુ એવું તો શું કામ થોડુંક અજુગતું લાગે, માટે હું હાથ બોલું છું. ઓકે, તો એવું ન હોઈ શકે. તો કહે છે કે ધ ટુ આર્મ્સ મસ્ટ બી ડેશ ઇક્વલ કે ઇક્વલી થિકનેસ થીક. થિકનેસ જાડાઈ, થીક એટલે જાડું. ધ ટુ આર્મ્સ મસ્ટ બી ઇક્વલી થીક. THICK. પાંચમી ખાલી જગ્યા. વન ફાઇન ડે વિલિયમ ટેલ વોઝ વોકિંગ ટુ ધ માર્કેટ સ્ક્વેર ઓફ અ ટાઉન ઇન સ્વિટ્ઝરલેન્ડ. એક સુંદર, બહુ ગરમી નહીં, બહુ ઠંડી નહીં, સુંદર સવાર હતી. એ દિવસે વિલિયમ ટેલ નામના માણસ માર્કેટ સ્ક્વેર એટલે બજારમાં પોતાના પુત્ર સાથે ક્યાં? સ્વિટ્ઝરલેન્ડમાં બજારમાં ફરી રહ્યો હતો. હિઝ ડેશ સન હુ વોઝ 10 years ડેશ વોક બાય હિઝ સાઈડ. તેનો મોટો પુત્ર જે 10 વર્ષનો હતો તે પણ તેની સાથે ચાલી રહ્યો હતો. તો એમાં પહેલી ખાલી જગ્યામાં એલ્ડરલી અને એલ્ડેસ્ટ. એલ્ડેસ્ટ એટલે સૌથી મોટો. હવે અહીંયા ડિગ્રીમાં એલ્ડેસ્ટની આગળ શું આવે મિત્રો? ધ. જો ન આપણને સમજ પડે કે આમાં શું આવશે, તો એલ્ડેસ્ટની આગળ ધ મૂકવામાં આવે છે. અને સૌથી મોટો, હવે એમાં તો સૌથી મોટો, એનાથી વચલો, એનાથી નાનો, એટલે આમાં શું આવશે મિત્રો? એલ્ડરલી સન હુ વોઝ 10 years ડેશ ઓલ્ડ કે ઓલ્ડર? 10 વર્ષનો, તો ઓલ્ડ આવશે. OLD ઓલ્ડ. વોક બાય હિઝ સાઈડ. તેનો મોટો પુત્ર જે 10 વર્ષનો હતો તે પણ તેની સાથે ચાલી રહ્યો હતો. ટેલ વોઝ ટોલ એન્ડ ડેશ. ટેલ એટલે આ જે વિલિયમ ટેલ છે કેવા હતા? ઊંચા અને કેવા? સશક્ત માણસ હતા. તો સ્ટ્રોંગ કે સ્ટ્રેન્થ? સ્ટ્રેન્થ એટલે તાકાત અને સ્ટ્રોંગ એટલે તાકાતવર અથવા તાકાત. તો શું આવશે? ટેલ વોઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ. પછી આગળ પાછા એના વિશેષણ આપે છે. એનું શરીર કેવું હતું? બ્રોડન. બ્રોડ એટલે પહોળું ને બ્રોડન એટલે પહોળું કરવું. એન્ડ શેપલી, એનો શરીરનો બાંધો એકદમ મજબૂત અને એકદમ બરાબર એનો ગાંઠો, એનો કહીને શરીરની કેમિસ્ટ્રી એકદમ સરખી, બરાબર, કોઈ જગ્યાએ ઊંચું નીચું, જાડો પતલું કશું જ નહીં. તો પહેલી આમ આખા જગ્યામાં શું આવશે? બ્રોડ એન્ડ શેપલી. ટેલ વોઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ, broad and shapely, and there was a look of dash in his eyes. Happy એટલે ખુશ, હેપીનેસ એટલે ખુશી. તો અને જ્યારે બંને જઈ રહ્યા હતા ત્યારે ટેલરના ચહેરા પર અને આંખો પર શું હતું? આંખોમાં ખુશી છલકાઈ રહી હતી. તો શું આવશે મિત્રો? તો હેપીનેસ. હેપી એટલે ખુશ ને ખુશી. તેના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી. 6th exercise. Once a king was very dash with dash of his ministers. તો
હવે એક વખત એક રાજા તેના મિનિસ્ટર યાની કે મંત્રી ઉપર મંત્રીઓ જે હતા એમાંના એક મંત્રી પર ખૂબ ગુસ્સે થયા. તો ANGER એંગર એટલે ગુસ્સો, નાઉન છે, ને એંગ્રી એટલે વિશેષણ. તો શું આવશે આમાં? ખાલી જગ્યામાં એંગ્રી, ANGRY, અને બીજી ખાલી જગ્યામાં કૌંસમાં શબ્દ છે ONE1 અને WON1. એ WON1 એ શેનું ભૂતકાળનું રૂપ છે? વિન. એટલે ઉચ્ચાર બંનેનો સમાન છે. તો અહીંયા શું આવશે? ONE1. વન ઓફ હિઝ મિનિસ્ટર્સ, બધા મિનિસ્ટરમાંથી એકની ઉપર તે ખૂબ ગુસ્સે થયો હતો. એન્ડ પુટ હિમ ઇન પ્રિઝન. પ્રિઝન એટલે જેલ. અને એને ગુસ્સો રાજાને આવે એટલે એને મંત્રીને જેલમાં પૂરી દીધા, પ્રધાનને. આફ્ટર સમ મંથ્સ, થોડા મહિનાઓ પસાર થયા. મંથ એટલે મહિનો અને મંથ્સ એટલે બહુ મહિના. હી સો ધ મિનિસ્ટર. એ પાછા જેલમાં ત્યાં આગળ મળવા ગયા રાજાને, પ્રધાનને. તો તેમણે શું થયું? મળવા ગયા તો હી લુક ડેશ એન્ડ ડેશ. તો કેવા દેખાતા હતા પેલા મંત્રી પ્રધાન જે હતા? થીનલી કે થીન, પતલા અને દુઃખી હતા. તો એમાં શું આવશે? THIN, થીન આવશે મિત્રો. અને એન્ડ અનહેપી કે અનહેપીનેસ શું આવશે? અનહેપી. તેઓ દુઃખી, નાખુશ હતા અને પતલા થઈ ગયા હતા. ધ કિંગ ફેલ્ટ સોરી ફોર હિમ. આ જોઈને એ પતલાને થઈ ગયા હતા, દુઃખી હતા, એ જોઈને તેમને રાજાને બહુ દુઃખ થયું. અહીંયા સોરી એટલે દિલગીરી થવી, એટલે કે એમને દુઃખ થયું. આવા પોતાના મંત્રીઓ અને કેવા જોયા હોય, હંમેશા ખુશ, મસ્ત કપડામાં, પર્સનાલિટી પડે એવા. ને અત્યારે જેલમાં આટલા મહિનાથી હતા એટલે દુઃખીને આવા પતલા થઈ ગયા હતા, એમને દુઃખ થયું. એન્ડ ડિસાઇડેડ ટુ સેટ હિમ ડેશ, ફ્રી અને ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વતંત્રતા અને ફ્રી એટલે મુક્ત કરવું, વિશેષ ક્રિયાપદ. તો એન્ડ ટુ સેટ એટલે કે નક્કી એને છોડી દેવાનું એને નક્કી કર્યું. આવી રીતે એમને દુઃખી જોઈને રાજાને દુઃખ થયું અને તેમણે નક્કી કર્યું કે તેમને મુક્ત કરી દેશે. મિત્રો, અહીંયા આપણા આ ગ્રામરના 2 પોર્શન છે, ગ્રામરના ચેપ્ટર્સ અને નિબંધ વિભાગ. તો નિબંધ વિભાગના આપણે બધા પૂરા થઈ ગયા. અને ગ્રામરમાં મેં તમને 7મો ચેપ્ટર એમ કહ્યું છે કે પછી શીખવાડીશ, કારણ કે અત્યારે હમણાં જે યુનિટ ટેસ્ટ લઈશું ને એમાં મિત્રો એ પૂછાશે નહીં. એટલે આપણે એ જે આપણું ચેપ્ટર છે 7મું, એમાંથી જે કમ્પેરિઝનમાં જે એક્સરસાઇઝ જે છે એ એક્સરસાઇઝ પૂછાય છે. માટે હું આની સાથે બીજો વિડીયો મૂકું છું. એમાં તમે એ એક્સરસાઇઝ જે છે એને તમે વાંચી લેજો, સમજી લેજો, કારણ કે એ કમ્પેરિઝન, તુલનાઓ જે છે ને એ પૂછાય છે. એટલે તમે એને વાંચી લેજો અને આ રીતે આ નોટ તૈયાર કરજો નિબંધ પોર્શનની અને ગ્રામર પોર્શનની, 7મું ચેપ્ટર છોડીને. કારણ કે 7મું ચેપ્ટર આપણને પરીક્ષામાં હમણાં નહીં પૂછાય. અને અત્યારે હવે આપણે સેકન્ડ સેમેસ્ટરનો કોર્સ બહુ જ બાકી છે, 5 ચેપ્ટર છે અને 5 એક્સ્ટ્રા આપણી પાસે સબસિડરી ચેપ્ટર્સ છે અને આખું ગ્રામર છે. એટલે એ છેલ્લું જે 7મું ચેપ્ટર છે એને આપણે ફરી શીખીશું. આમ તો તમે 7મા ધોરણમાં શીખી જ ગયા છો એટલે તમને આવડતું તો હશે જ. તો મિત્રો, હું હવે બીજો વિડીયો જે મૂકું છું એમાં તમે જે કમ્પેરિઝનવાળા શબ્દો વાક્યો મૂકેલા છે એને તમે સમજી લેજો, એ પૂછાશે. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.